અમે કરંજી બલેવી લાલ દરવાજા પાસેથી આપણે 25,800 રૂપિયા દીધા, ત્યારે અમને 1,000 રિયાલ દીધા. પાસપોર્ટ, આધાર કાર્ડ, પાન કાર્ડ ને પ્લેનની ટિકિટ એટલે 500 નો ફાયદો પડે. પછી અમે નીકળી ગયા એરપોર્ટ જવા માટે. બધી પેકિંગ કરી લીધું. એરપોર્ટ અમે નીકળ્યા હતા 4:30 વાગે. આવી ગયા. અર્ટિગા બુક કરાવી હતી અમે, સામાન બધી ભરી ને અર્ટિગા માટે નીકળી ગયા ડાયરેક્ટ એરપોર્ટ જવા માટે. રસ્તામાં આપણે રિવરફ્રન્ટ ટાઈપા, પછી આપણે એરપોર્ટનો સાઇનબોર્ડ દેખાણો, થોડાક આગળ આવેલા એટલે આપણે તિરંગા દેખાણા. પછી અમે પૂગી ગયા એરપોર્ટે પૂગવામાં અડધી કલાકનો સમય લાગ્યો. 5 વાગે અમે એરપોર્ટે પૂગી ગયા. અડધી કલાક એરપોર્ટ પૂગવામાં થઈ કમસે કમ. આ એરપોર્ટનો નજારો છે, સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ. આ એરપોર્ટ બહુ મોટો છે. આ 2 એરપોર્ટ આવેલા છે, એક ડોમેસ્ટિક છે અને આ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. ટેક્સી વાળા એમને પૂછ્યું કયા જવાનું, તો ઇન્ટરનેશનલ એરપોર્ટે જવાનું છે. હા, અમે પૂગી ગયા એરપોર્ટ. ટેક્સી પાર્સિંગ હોય તો 200 રૂપિયા કપાય. પ્રાઇવેટ પાર્સિંગ હોય તો તમારે 10 મિનિટ જેવો તમને અહીંયા ઊભા રહેવા દે. એ બાકી પાર્કિંગમાં જવું પડે તમારે. અમે પહોંચી ગયા અને અમારો સામાન અમે ઉતારી લીધો. હું લેતા આવ્યો ટોલીમાં ભરી લીધો સામાન. આ એક ગ્રુપ હતું જે વિદેશ જવા માટે રવાના થઈ ગયું. તો અહીંયા ડ્રાસ એને કરવાનો હતો ને આપણે આ છે ચેકિંગનો, જે અમારા ઘરના જો ચેકિંગ કરી, પાસપોર્ટ ટિકિટ બતાવી ને અંદર એન્ટ્રી કરી લીધી. પછી આપણે બાય કરી ને અહીંયા વહી ગયા અંદર એરપોર્ટમાં. આ એરપોર્ટમાં ફૂલ ટ્રાફિક, વધારે બધી હુમરા કરવા વાળા જ હોય. આ આપણો છેલ્લો વિડીયો બનાવી ત્યાંથી મેં કરી લીધી. ઓનલાઈન બુકિંગ કરી નીકળી ગયો ડાયરેક્ટ રિક્ષામાં ગાંધીનગર રેલવે સ્ટેશન જવા માટે. ત્યાં આપણે થોડા ખાઈ એટલે આપણે તિરંગા દેખાણો. આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે, તો દેખાણો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. આગળ એટલે અમૂલ કંપની દેખાણી આપણે. ત્યાં તમે પૂગી ગયા ગાંધીનગર રેલવે સ્ટેશને. આપણને લઈ લીધી એક ટિકિટ. આ છે ગાંધીનગરનું રેલવે સ્ટેશન. કમસે કમ અમને પોણી કલાક થઈ પૂગવામાં એરપોર્ટથી ગાંધીનગર માટે રેલવે સ્ટેશન. ત્યાં રેલવે સ્ટેશનનું શૂટિંગ થોડુંક ઉતાર્યું, બ્લોગ બનાવ્યો આપણે. ત્યાં પછી આપણે અંદર એક નજર પડી એટલે આપણે ડાયરેક્ટ અંદર ગયા એટલે ગાંધીનગરનો આખો રેલવે સ્ટેશન નકશો બનાવેલો હતો. તો મેં કીધું ચાલો થોડોક આને આપણે વિડીયો શૂટ કરી લઈએ. આ આખો ગાંધીનગરનો નકશો છે રેલવે સ્ટેશનનો, બહુ સારો છે ને આપણે લાગે એમ 5 સ્ટાર હોટલ જેવું લાગે એવું રેલવે સ્ટેશન છે. આ આખા રેલવે સ્ટેશનનો નકશો જાણે 5 સ્ટાર હોટલ છે. તમને કેવું લાગ્યું ગાંધીનગરનો રેલવે સ્ટેશન કમેન્ટમાં જણાવજો. અને મારો કોણ વિડીયો જોઈ ગાંધીનગર છે કમેન્ટમાં જણાવજો. પછી આવી ગઈ અમારી ટ્રેન જે ગાંધીનગરથી સોમનાથ જવા માટે હતી. અમે ગાંધીનગર રેલવે સ્ટેશનને બાય કરી ને અમે પહોંચ્યા ચોરવા રોડે. 5:30 અમને પહોંચાડી દીધા હતા. 9:30 અહીંયાથી ઉપડી હતી. 2 ટ્રેનનું ક્રોસિંગ હતું, રાજકોટ લોકલ ને વેરાવળ ગાંધીનગર. ઘરે પૂગ્યા, સવારના વરસાદ ચાલુ હતો એટલે આપણે નાહી લીધું. આપણો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો અને શેર કરજો.